ક્લાસરૂમમાં મૂકેલું છે. તો આપણે કયા કયા ટોપિક્સ તમે જસ્ટ કહી દો ને, તો કે આ બધા કવર થઈ જાય, કોઈ પછી મિસ આઉટ થઈ જાય. શું મને તો કઈ ખબર જ ના પડી જાય. શું પૂછ્યું? 9 તારીખે ગેસ ક્રોમેટોગ્રાફી નું અમારું પ્રેઝન્ટેશન છે, જે તમે લિસ્ટ બહાર પાડ્યું છે ને ગૂગલ ક્લાસરૂમમાં. તો એની અંદર તમે ટોપિક્સ મને કહી દો ને, તો શું છે કોઈ મિસ આઉટ ના થાય એટલે. 9 તારીખે તમારું પ્રેઝન્ટેશન છે, તો તમે ટોપિક કહી દો કે જેનાથી કોઈ ટોપિક રહી ના જાય એમ. હેલો. યસ મેમ. ટોપિકમાં તો જો પહેલા તો ક્રોમેટોગ્રાફી કોને કહેવાય, પછી ટાઈપ્સ ઓફ ક્રોમેટોગ્રાફી, પછી ગેસ ક્રોમેટોગ્રાફી નું પ્રિન્સિપલ, પછી સ્ટેશનરી ફેઝ અને મોબાઈલ ફેઝ કોને કહેવાય અને કેરેક્ટરિસ્ટિક શું છે, ગેસ ક્રોમેટોગ્રાફી ના ઇન્સ્ટ્રુમેન્ટેશન ના કમ્પોનન્ટ્સ કયા કયા છે, પછી ડિટેક્ટર્સ કયા કયા યુઝ થાય અને સેમ્પલ ઇન્જેક્ટર ના ટાઈપ્સ. આટલું કરવાનું, એપ્લિકેશન કરવાની. બરાબર. ઓકે મેમ. ઓકે મેમ. વર્કિંગ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ લઈ લઈએ ને પાછા? હા હા, વર્કિંગ ઇન્સ્ટ્રુમેન્ટ લેવાનું જ ને. હા, ઓકે ઓકે. બરાબર. કાલે કોનું મેમ જીઆઈએસ પ્રેઝન્ટેશન? નું અસાઇનમેન્ટ તમે કર્યું અપલોડ? મને કોઈ કીધું કે શું થયું છે અસાઇનમેન્ટમાં, મેં હજુ જોયું નથી પણ. મેમ અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન્સ નથી. મેમ દેખાતું નથી. હે? એવું કેવી રીતે થાય? હા મેમ. એ બ્લેન્ક દેખાય. અટેચમેન્ટ. ભરો એક સેકન્ડ, હું અત્યારે જ જોઈ લઉં એટલે. જીપીએસ વાળું છે ને? યસ મેમ. જીપીએસ કેમ આવું દેખાય છે? હા, તમારી વાત સાચી. મેમ ક્વેશ્ચનની કોઈ ફાઇલ જ નથી. એટલે હવે મેં અપડેટ કરી છે, જો હવે તમને દેખાશે. જોઈ લેજો, હવે તમને દેખાશે. બરાબર. હા મેમ, આવી ગયું. કાલે આવી ગઈ ને? ઓકે. હા. કાલે કોનું પ્રેઝન્ટેશન છે? સરસ. મેમ અમારું છે. શાનું છે? મેમ રિમોટ સેન્સિંગ ની પ્રોસેસ ને સ્પેક્ટ્રો રિફ્લેક્ટર કહો. એ તો થઈ નતું ગયું? નહીં, બાકી હતું. ઓકે. પીપીટી બની ગઈ તમારી? હા મેમ, બની ગઈ છે. ઓકે. હવે નેક્સ્ટ છે ફોટોગ્રાફિક ઇમેજિંગ. મારું લગભગ હવે ઘણા બધા સિલેબસના ટોપિક્સ ચાલી ગયા છે. તમે જુઓ છો ને સિલેબસ તમારું? હેલો. યસ મેમ. યસ મેમ. લગભગ ફર્સ્ટ ચેપ્ટર, પછી જીપીએસ, પછી વિઝ્યુઅલ ઇમેજ ઇન્ટરપ્રિટેશન, એપ્લિકેશન્સ, ખાસા બધા ચેપ્ટર્સ આપણા કવર થઈ ગયા છે. જોડે જોડે કરતા રહેજો હા મોડે. નેક્સ્ટ છે ફોટોગ્રાફિક ઇમેજિંગ. બરાબર. ફોટોગ્રાફિક ઇમેજિંગમાં પહેલા તો એનો મતલબ શું થાય, તો કે આપણે કોઈ પણ વસ્તુને કેપ્ચર કરવા માટે અત્યારે કેવું ડિજિટલી કેમેરામાં ફોટો પાડીએ છીએ અને આપણને ડિજિટલ ફોટો કેમેરામાં જોવા મળે છે, રાઈટ? એ રીતે જૂની જે મેથડ હતી એમાં કેવું હતું કે આપણે ફોટો ક્લિક કરીએ તો કોઈ બ્લેક ફિલ્મ એટલે લાઈક ફિલ્મ ઉપર એ પ્રોજેક્ટ થાય, એ ફિલ્મમાંથી તમે ફોટો ડેવલપ કરો, રાઈટ? બરાબર. તો આ જે જૂની મેથડ હતી દેટ ઇઝ નોન એઝ ધી ફોટોગ્રાફિક ઇમેજિંગ. બરાબર. ફોટોગ્રાફિક ઇમેજિંગ
એ કેમેરાનું લાઈક તમને સ્નેપશોટ ઓફ ધી એરિયા, બરાબર, તમને એક વ્યૂ કેપ્ચર કરાવવામાં મદદ કરે. એ તમને કન્ટિન્યુઅસ મોનિટરિંગ અથવા તો લાઈક લાઈવ અપડેટ જે તમને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળે છે એ ના મળે. એક વખત તમે ક્લિક કરો છો અને ડેટાને પ્રોસેસ કરો છો ત્યારે તમને ઇમેજના ફોર્મમાં તમે જોઈ શકો છો. ધેટ ઇઝ કન્સિડર એઝ એન ફોટોગ્રાફિક ઇમેજિંગ. ફર્સ્ટ એમાં પોઈન્ટ છે કેમેરા સિસ્ટમ. કેમેરાની સિસ્ટમ કઈ રીતે વર્ક કરે, જે રીતે આપણી આઈ, બરાબર, આપણી આંખ કઈ રીતે દેખે છે, સમવોટ એ રીતે જ કેમેરાનો લેન્સ અને કેમેરાની સિસ્ટમ વર્ક કરે છે, બરાબર. કેમેરા વર્સિસ હ્યુમન આઈ તમે કમ્પેર એવું ઇવન ગૂગલ પર સર્ચ બી કરશો તો બેવની કમ્પેરેટિવ ફિગર્સ આવશે. તો આપણે કઈ રીતે જોઈએ છે કે ભાઈ સામે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એમાંથી રિફ્લેક્ટન્સ આપણી આંખ પર પડે છે, બરાબર. એ પહેલા રેટિના ઉપર જ્યારે જાય છે તો એ ઇન્વર્ટેડ પોઝિશનમાં હોય છે, પછી રિફ્લેક્ટ થઈને પાછું રિટર્ન બેક થાય છે ત્યારે તમને કન્વર્ટેડ પોઝિશનમાં દેખાય છે, રાઈટ. તો જે રીતે આપણી આંખથી આપણે દેખી શકીએ છીએ એ જ રીતે આપણે કેમેરાના લેન્સથી જોઈ શકીએ છીએ. લાઈક યુઝિંગ ધ સેમ પ્રિન્સિપલ કેમેરા ફંક્શન કરે છે. કમ્પોનન્ટ્સ ઓફ ધી એરિયલ મેટ્રિક કેમેરા, જે કેમેરા યુઝ થાય છે એનું ફંક્શન, એના કમ્પોનન્ટ્સ કયા છે, તો કે લેન્સ એસેમ્બલી હોય, પછી ફોકલ પ્લેન હોય, ફિલ્ટર્સ યુઝ થતા હોય, શટર હોય, પછી લાઈક થીન ફિલ્મ્સ, લાઈક લેટર સ્ટેજ પર ફિલ્મ્સ યુઝ થાય, ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ હશે, પછી એ કેમેરાની બોડી હશે, ડ્રાઈવ એસેમ્બલી હશે, લાઈક આટલા કમ્પોનન્ટ્સથી તમારો કેમેરો કમ્પોઝ અથવા તો કેમેરાના પાર્ટ્સ પડે છે, રાઈટ. આપણે એક કમ્પોનન્ટ જોઈએ છે. મેજર ડિફરન્સ શું છે એરિયલ કેમેરા ફોટોગ્રાફી અને ટ્રેડિશનલ કેમેરા ફોટોગ્રાફીમાં, કે એરિયલ સિસ્ટમ માટે તમને સ્પાશિયલ અક્યુરેશનની જરૂર પડે છે, જ્યારે ફિઝિકલ અથવા ટ્રેડિશનલ કેમેરા સિસ્ટમમાં કોઈ સ્પાશિયલ અક્યુરેશનની જરૂર પડતી નથી. એરિયલ કેમેરા સિસ્ટમમાં તમને સ્પાશિયલ એક્યુરેશનની જરૂર પડશે, જ્યારે એની કમ્પેરિઝનમાં ટ્રેડિશનલ કેમેરામાં તમને કોઈ પણ સ્પાશિયલ એક્યુરેશનની જરૂર નથી પડતી. ઓફન એનું રિઝોલ્યુશન જે છે અથવા તો જે લાઈક હાઈ રિઝોલ્યુશન એલિવેશન મોડલ્સ યુઝ થતા હોય છે કોઈ પણ સ્મોલર ડિસ્ટન્સને મેજર અથવા તો મોનિટર કરવા માટે, અથવા તો હાયર રિઝોલ્યુશનનો ડેટા જનરેટ કરવા માટે. એક એરિયલ મેટ્રિક્સ કેમેરાના કમ્પોનન્ટ્સ જોતા જઈએ. ફર્સ્ટ ઇઝ ધ લેન્સ એસેમ્બલી. લેન્સ એસેમ્બલીનો મતલબ શું થાય કે જ્યાં ફર્સ્ટ લાઇટ જેમાંથી પાસ થશે, બરાબર, ધેટ એ એસેમ્બલીને તમે લેન્સ એસેમ્બલી તરીકે કન્સિડર કરો છો. 3.5, 6, 8.25 અને 12 ઇંચ સુધીના ફોકલ લેન્થવાળા કેમેરાસ લેન્સ એસેમ્બલી અવેલેબલ હોય છે, બરાબર. તમે કદાચ જોયું હોય તો તમે આગળ પ્રોફેશનલ કેમેરાઝમાં આગળ સેપરેટ લેન્સ પણ ફિક્સ કરો છો, રાઈટ. એનું અટેચમેન્ટ પણ આવે છે અલગ ફોકલ લેન્થ માટેના, બરાબર છે. તો ફર્સ્ટ component is the lens assembly. Second one is the focal plane. Focal plane એ perfectly perpendicular હોય છે, perpendicular પ્લેટ છે જે અલાઇન થયેલી હોય છે લેન્સના એક્સિસ જોડે, બરાબર. અને વેક્યુમ સિસ્ટમ જેવું હોય છે જેમાં લાઈક એ વેક્યુમ ત્યાં એ પ્લેનમાં અથવા તો એટલા એરિયામાં વેક્યુમ જનરેટ કરેલું હોય છે, જેનાથી ફોકલ પ્લેન પરફેક્ટલી ફ્લેટ જનરેટ અથવા તો ફ્લેટ લાઈક જે મેચિંગ થવું જોઈએ તમારા પ્લેટની લાઈનનું એ પરફેક્ટલી અલાઇન્ડ હશે ઇન જનરલ. કહેવાનો મતલબ છે કે જે
ફોકલ પ્લેન સાથે એ પરફેક્ટલી અલાઇન સિસ્ટમમાં ગોઠવાયેલું હશે. થર્ડ કમ્પોનન્ટ ઇઝ લેન્સ કોન. લેન્સ કોન હોલ્ડ કરે છે તો કન્સિસ્ટ ઓફ ધી લેન્સીસ, ફિલ્ટર્સ એન્ડ કવર્સ ઓફ ધી ફ્રન્ટ ઓફ ધી કેમેરા. બરાબર, કયા કમ્પોનન્ટ્સથી લેન્સ કોન બને? તો કે લેન્સીસ, ફિલ્ટર્સ એન્ડ કવર્સ. બરાબર, આનાથી આ એસેમ્બલીને ભેગી કરીને લેન્સ કોન બને છે. પછી હોય છે બોડી. બોડી એ કેમેરાને એન્ક્લોઝ કરવા માટે બધા જ મિકેનિઝમને એક સાથે બાઇન્ડ કરવા માટે યુઝ થતી હોય છે. ડ્રાઈવ એસેમ્બલીમાં જે મેઇન કી કમ્પોનન્ટ કહી શકાય એવા છે વાઇન્ડિંગ મિકેનિઝમ, શટર ટ્રિગર અને વેક્યુમ પ્રેશર સિસ્ટમ અને મોશન કમ્પેન્સેશન. ડ્રાઈવ એસેમ્બલીમાં કેટલા પાર્ટ્સ પડે છે? વાઇન્ડિંગ મિકેનિઝમ, શટર ટ્રિગર, વેક્યુમ પ્રેશર સિસ્ટમ અને મોનિટર કમ્પેન્સેશન. બરાબર, સૌથી ડ્રાઈવ એસેમ્બલીમાં આ 4 કમ્પોનન્ટ યુઝ થાય, જેમાં આપણને ખબર છે કે નવી જે ટેકનોલોજી આવે છે એમાં મોશન લેસ હતું, તો મોશન આપણે હલતા હોઈએ પણ તમારું શૂટિંગ, તમે જે શૂટ કરતો હોય જે ફોટો લો છો એ સ્પીડ અથવા તો સ્ટેગ્નન્ટ કેપ્ચર થાય. બરાબર, તો જે હાથની મૂવમેન્ટથી જે એરર જનરેટ થાય એ નલિફાઈ કરી શકે તો પરફેક્ટલી પ્રોપર પિક્ચરને કેપ્ચર કરી શકે. બરાબર, આ ફીચર મોટાભાગના નવા કેમેરાઝમાં જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ મેગેઝિન. મેગેઝિન એ હોલ્ડ કરે છે અનએક્સપોઝડ ફિલ્ડમાં અથવા તો રોલ્સ ઓફ અનએક્સપોઝડ ફિલ્ડ. તમે જ્યારે જૂના કેમેરા જોવા છો તો એક 12 ફોટો માટેની ફિલ્મ, લાઈક 36 ફોટો માટેની ફિલ્મ, એક રોલ આવતો હતો જેની પર એક ફિલ્મ પર એક ફોટો તમને કેપ્ચર કરી શકો તમે. અને એ ફિલ્મ અથવા તો એના પરથી તમે નેગેટિવ ફોટો અથવા તો તમારો એકચ્યુઅલ ફોટો પ્રિન્ટ કરાવી શકતા હતા. બરાબર, તો એ જે ફિલ્મને હોલ્ડ કરવાની એસેમ્બલી છે દેટ ઇઝ નોન એઝ ધી મેગેઝિન. ડાયાફ્રામ એ રિંગ અથવા તો પ્લેટ શેપની હોય છે અને જેના સેન્ટરમાં હોલ હોય છે અને જે અમાઉન્ટ ઓફ લાઇટ કેટલું એન્ટર થશે કેમેરામાં એ કંટ્રોલ કરવાનું કામ કરે છે ડાયાફ્રામ. પછી છે શટર. શટર એ મૂવિંગ કવર છે લેન્સને ઓપન અથવા તો ક્લોઝ કરવા માટે. Ma'am, It opens and closes to the control how long the focal plane Ma'am? is exposed to light. Hello? હા મેમ, બહુ સ્લો અવાજ આવે છે. મારો અવાજ બહુ સ્લો આવે છે? હા મેમ, બહુ ધીમો આવે છે અવાજ. તો હું તો મોટેથી બોલું છું. તમારો અવાજ તમે ફૂલ રાખ્યો છે અવાજ? હા, કદાચ મારામાં પ્રોબ્લેમ હશે મેમ, કઈ નહીં. ના મેમ, અવાજ તમારો મેમ સ્લો જ છે. મેં તો અહીંયાથી ફૂલ કરેલો છે. હા, તો મને તમારો અવાજ જે સંભળાય છે એ મોટો નાનો થયો. હું હજી થોડું મોટેથી બોલવા ટ્રાય કરીશ. બરાબર, ડાયાફ્રામ જે છે એ રિંગ અથવા તો પ્લેટ શેપનું હોય છે જેમાં સેન્ટરમાં હોલ પાડેલું હોય છે અને એ હોલ કંટ્રોલ કરે છે કેટલી અમાઉન્ટ ઓફ લાઇટ કેમેરામાં એન્ટર થઈ શકે. ડાયાફ્રામનું મેજર મિકેનિઝમ અથવા તો મેજર યુઝ શું છે કે કેટલી અમાઉન્ટ ઓફ લાઇટ તમે તમારા કેમેરામાં એન્ટર થવા દો છો. નેક્સ્ટ છે શટર.
શટર એ મૂવેબલ કવર છે. ઓપન કરવા માટે શટરનો યુઝ થતો હોય છે. ઓપન અથવા તો બંધ કરવા માટે જે કંટ્રોલ કરે છે કે કેટલી લાંબી how long the focal plane exposed to the light. બરાબર, શટર એ શું કરે છે, કેટલું એક્સપોઝ થશે તમારા કેમેરામાં કેટલું લાઇટ લાઈક ફોકલ પ્લેન જે છે એ કેટલા ડ્યુરેશન માટે એક્સપોઝ થશે તમારા સોર્સ ઓફ લાઇટથી, એ તમને આમાં દેખાશે. લાઈક એ શટરના યુઝથી તમે કરી શકશો. નેક્સ્ટ ઇઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ. ઇન્સ્ટ્રુમેન્ટ પેનલને ડેટા બ્લોક પણ કહેવાય છે. ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ એ ફિક્સ થાય છે કેમેરા બોડી સાથે, અને એરિયલ ફોટોગ્રાફી કરવા માટે એ પેનલનો યુઝ થતો હોય છે. એરિયલ ફોટોગ્રાફી માટે આ પેનલનો યુઝ થતો હોય છે. એરિયલ કેમેરા સિસ્ટમ જે છે એ બ્રેકેટ અથવા તો પાવર સપ્લાય, વેક્યુમ લાઇન્સ, heated jacket, filters, forward motion compensation and inertial motion unit, આટલા કમ્પોનન્ટથી બાઉન્ડ અથવા તો માઉન્ટ થયેલી હોય છે. ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ જીપીએસ એ મોટાભાગના કેમેરામાં ઇન્ટિગ્રેટ કરેલું હોય છે, કે જેનાથી ખબર પડે કે આ ફોટો કઈ લોકેશન પરથી તમે કેપ્ચર કરેલું છે, કયા એંગલથી કેપ્ચર કરેલું છે, કયા ટાઈમ ઉપર કેપ્ચર કરેલું છે. આ બધી ઇન્ફોર્મેશન આપણને જીપીએસ જોડે કેમેરાને લિંક કરવાથી મળી શકે છે. નેક્સ્ટ ટોપિક ઇઝ ફોટોગ્રાફિક પેરામીટર. ફોટોગ્રાફિક પેરામીટર્સ કયા છે? તો 3 ફોટોગ્રાફિક પેરામીટર છે. ફર્સ્ટ ઇઝ ફોકસ, સેકન્ડ વન ઇઝ aperture, અને થર્ડ વન ઇઝ ફિલ્મ સ્પીડ. ફિલ્મ સ્પીડ. ફર્સ્ટ ઇઝ ફોકસ, એપરેચર અને શટર સ્પીડ અને ફિલ્મ સ્પીડ. ફોકસનો મતલબ શું થશે? મૂવિંગ લેન્સ, જે લાઈક આગળ પાછળ મૂવિંગ લેન્સ જે છે એ એના મૂવમેન્ટથી રિલેટિવ ફોકલ પ્લેન જનરેટ થાય છે, અથવા તો જે ફોકસ જનરેટ થવું જોઈએ તમારા કેમેરામાં એ બાય મૂવિંગ ધી લેન્સ બેક એન્ડ ફોર્થ. બરાબર, આગળ પાછળ લેન્સને મૂવ કરવાથી રિક્વાયર્ડ ફોકલ લેન્થ તમે જનરેટ કરી શકો છો. ધારો કે તમે તમારી આંખથી બહુ દૂરની વસ્તુ જોઈ જુઓ છો, તો ફોકલ લેન્થ શિફ્ટેડ થશે ટુવર્ડ્સ લાઈક એ શોર્ટેડ લેન્થ જનરેટ થશે આપણા આંખમાં. જ્યારે બહુ નજીક કોઈ વસ્તુ આવી જશે ત્યારે શું થશે? ફોકલ લેન્થનું ડિસ્ટન્સ શું થઈ જાય છે આપણા ત્યાં? બહુ વધી જાય છે. બરાબર, તો તમે બહુ દૂરની વસ્તુ છે એ બહુ નાની હશે તો લાઈક બહુ નાની દેખાશે દૂરની વસ્તુ આપણને. તો શાના લીધે દેખાય છે? ફોકલ લેન્થના લીધે દેખાય છે. નેક્સ્ટ ઇઝ ધી એપરેચર. એપરેચર એ મેઝરમેન્ટ છે, તો એને એફ સ્ટોપ કહેવામાં આવે છે, અને ડિફાઇન કરવામાં આવે છે F/D. ઇટ્સ અ રેશિયો ઓફ ફોકલ લેન્થ ટુ ધી ઇફેક્ટિવ ડાયામીટર ઓફ ધી લેન્સ ઓપનિંગ. બરાબર, જેને કહેવાય છે એપરેચર. એપરેચર જેવી રીતે લાઈક એપરેચરને F/8, F/11 આ રીતે કન્સિડર કરવામાં આવે છે. તો 8 છે, 11 છે, એ શું છે? તમારા ઇફેક્ટિવ ડાયામીટર ઓફ ધી લેન્સનું ઓપનિંગ છે. જેમ જેમ ડાયામીટર D ઇન્ક્રીઝ થતું જાય છે એમ સાઇઝ ઓફ ધી એપરેચર ડિક્રીઝ થતું જાય છે. એનો મતલબ એવો થાય કે જેમ જેમ એપરેચરની સાઇઝ ડિક્રીઝ થતી જશે
amount of light passing through the lens striking to the film will be reduced. मतलब કે જેટલું એપરેચર નું અમાઉન્ટ વધારે એટલું શું કેટલી અમાઉન્ટ ઓફ લાઇટ પાસ થવી છે લેન્સ પર અથવા તો સ્ટ્રાઇક થવી છે લેન્સ પર એ ઓછી થતી જાય છે એપરેચરના કારણે જેટલું અમાઉન્ટ જેમ જેમ એપરેચરની સાઇઝ નાની થતી જાય લાઈક f/8 f/11 ધીરે ધીરે સાઇઝ રિડ્યુસ થતી જશે એમ એમ amount of light focused on the passed through the lens અથવા the striking to the films will be reduced. બરાબર આપણે એક્ઝામ્પલ લઈએ કે f/1 એટલે લેન્સ will open is the same size of the focal length. બરાબર લેન્સનું ઓપનિંગ અને ફોકલ લેન્થનું ડિસ્ટન્સ બરાબર બંને કેવું છે સરખું છે બરાબર f/2 એનો મતલબ શું થાય છે કે the lens opening is half to the focal length. લેન્સ જે ઓપન થાય છે અડધી ફોકલ લેન્થ સુધી ઓપન થશે બરાબર એટલે ફોટોગ્રાફ આપણે જે ડાર્ક સીનમાં લઈએ છીએ ત્યાં f સ્ટોપ્સ બરાબર જે f/2 તરીકે કન્સિડર થાય છે ત્યારે બ્રાઇટ સીન માટે એ હાઈ સ્ટોપ્સ તરીકે કન્સિડર થાય છે મતલબ f/32 અથવા તો હાયર દેન ધ 32 વી કેન કન્સિડર બરાબર તો જેને એપરેચર કહેવાય છે નેક્સ્ટ ઇઝ શટર સ્પીડ નો મતલબ શું થશે કે 1 સેકન્ડમાં like 1/2000 1/1000 like કેટલી ફ્રેમ્સ એને એવું કહી શકાય કે શટર સ્પીડ કંટ્રોલ કરે છે ફિલ્મ એક્સપોઝર ટાઈમને કે કેટલી ટાઈમ માટે કેટલા ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ માટે એ લાઇટ ફિલ્મને એક્સપોઝ કરે છે તમારા ટાઈમ સાથે બરાબર સોરી લાઇટ સાથે નેક્સ્ટ ઇઝ ધી ફિલ્મ સ્પીડ નો મતલબ એવો થાય છે કે એક્સપોઝર લેવલ ઓવર વિચ the film respond બરાબર the film responds નેક્સ્ટ ટોપિક છે ટાઈપ્સ ઓફ કેમેરામાં ફર્સ્ટ ઇઝ મેટ્રિક કેમેરા મલ્ટિપલ લેન્સ કેમેરા પેનોરામિક કેમેરા પછી છે સ્ટ્રીપ કેમેરા લાર્જ ફોર્મેટ કેમેરા બરાબર આટલા ટાઈપના કેમેરાસ છે કેમેરામાં મેજર કમ્પોનન્ટ્સ કયા હોય છે આપણે ડિસ્કસ કરી લીધું છે So basically based on the type, depending on the construction, objectives and working model, we can classify the different types of cameras. First one is matrix cameras. Matrix cameras can be considered or called as an frame capture camera, aerial frame capture camera. જે widely use થાય છે તમારા aerial ટાઈપની શૂટિંગ માટે બરાબર રિમોટ સેન્સિંગમાં એરિયલ કેમેરા યુઝ થતા હોય છે જ્યારે તમારે એની સિગ્નેચર આઈડેન્ટિફાઈ કરવી છે ત્યારે બરાબર નેક્સ્ટ ટોપિક છે મલ્ટી લેન્સ કેમેરા તો મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા
were the precursor to the development of the digital multispectral satellite remote sensing system. આનો મતલબ એવો થાય કે મલ્ટિપલ લેન્સ અથવા તો મલ્ટી સ્પેક્ટ્રલ કેમેરા લાર્જલી યુઝ થતા હોય છે ડિજિટલ મલ્ટી સ્પેક્ટ્રલ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ માટે. મુક્તિ બેન્ડ ફોટોગ્રાફી, multi band multi lens photography, જેમાં one man think it is multiple cameras, one man thinks it is multiple cameras. filters use થાય છે. The filters are used to subtract the some unwanted portion of the electromagnetic radiation or the electromagnetic energy to allow selective proportion of EMR to pass through. બરાબર? ફિલ્ટર શું કરે છે? unwanted portion of the એનર્જીને અથવા તો કહી શકાય લાઇટને બ્લોક કરી દે છે અને વોન્ટેડ એનર્જી જે આપણને જોઈએ છે એટલી એનર્જીને એમાંથી પાસ થવા દે છે. બરાબર? ફિલ્ટર્સ કઈ રીતે વર્ક કરે છે એના માટે બે ટર્મ્સ આપણે સમજવાના હોય. ફર્સ્ટ વન ઇઝ એડિટિવ્સ અને સબટ્રેક્ટિવ. Additives color theory is based on what happens when light is mixed. Additives color મતલબ કે જ્યારે કે જે બે લાઇટ સોર્સ છે મિક્સ થઈ જાય તો તમને થર્ડ કલર દેખાશે. આપણે કદાચ તમને યાદ હોય તો પહેલા ડ્રોઈંગના સબ્જેક્ટમાં આવું ભણ્યા છીએ, કદાચ તમને યાદ હોય તો. બે યલો અને ધારો કે RG અને B બરાબર, યલો અને બ્લુ મિક્સ થઈને તમને કંઈક ગ્રીન કલર આપે અથવા તો એક એવું કંઈક થર્ડ કમ્પોનન્ટ બને, રાઈટ? આવું આપણને ખ્યાલ છે. ધારો કે ગ્રે કલર બનાવવું હોય તો વ્હાઇટમાં બ્લુ કલર નાખી દો, એનો મતલબ કે એ ગ્રે કલર થઈ જાય છે. બરાબર છે? તો એડિટિવ્સ કલર થિયરી છે.
એ ક્યારે થાય છે જ્યારે લાઇટ મિક્સ્ડ like source of origin is into the mixed form. બરાબર, ધારો કે કોઈ કોન્સર્ટ છે કે કોઈ ફંક્શન છે તો બહુ બધી લાઇટ લાગેલી હશે, એવું બધું. તો તમે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરશો કે કેટલી લાઇટ ક્યાં કોને જોઈશે, કયા મેઇન પાત્ર પર કેટલી લાઇટ ફોલ થવી જોઈએ? that is all considered as an segment requirement અથવા તો જેને કહેવાય છે additive and subtractive filters. બરાબર છે. black is in the absence of all the colors. બધા જ કલરની એબ્સન્સમાં તમને કોઈ પણ ઓબ્જેક્ટ કાળું જ દેખાય છે. બરાબર, that is a fact. આપણને ઓલરેડી ખબર જ છે કે આવું જ થવાનું છે. બરાબર. પછી છે સપોઝ એલિમેન્ટરી યલો પ્લાન્ટ. ધારો કે ગ્રીન લાઇટ જે છે એ રેડ લાઇટ જોડે કમ્બાઈન થઈને તમને યલો કલર ફોર્મેશન આપે છે. બ્લુ લાઇટ જે છે એ ગ્રીન લાઇટ જોડે કમ્બાઈન થઈને તમને સયાન કલર જનરેટ કરી આપે છે. બ્લુ લાઇટ જે છે રેડ લાઇટ જોડે કમ્બાઈન થઈને એને તમે નવું કલર ડેવલપમેન્ટ માટે આ બેઝિક પેરામીટરનો યુઝ કરી શકો છો, જેને કહેવાય છે એડિટિવ્સ કલર મોડેલ. આ ચેપ્ટરમાં કેવું છે, દરેક પોઈન્ટ જે છે એ બહુ નાના આપેલા છે, બહુ સ્મોલ ડિસ્ક્રિપ્શન આપેલું છે. તો તમને એક્સ્ટ્રા ડિસ્ક્રિપ્શન તમારા ઓનલાઈન એનપીટેલના ક્લાસીસ પરથી તમને મળી જશે કે ફોટોગ્રાફિક ઇમેજિંગનો ડિફરન્સ અથવા તો કમ્પોનન્ટ્સ કયા છે. બરાબર. નેક્સ્ટ ટોપિક જે છે પોલરાઇઝ્ડ ફિલ્ટર. Polarized filter allows to pass electromagnetic radiation that is polarized in the direction of the perpendicular to the reaching મેમ તમારો અવાજ નથી આવતો. હેલો, હવે આવે છે? તમે બોલતા કેમ નથી તો અવાજ નથી આવતો તો? યસ મેમ. ઓકે, તો હું ટાઈપ્સ ઓફ ફિલ્ટર્સ ડિસ્કસ કરીએ આપણે. ટાઈપ્સ ઓફ ફિલ્ટર્સ એમાં યુવી ફિલ્ટર્સ ડિસ્કસ કર્યું, હેઝ ફિલ્ટર્સ ડિસ્કસ કર્યું, એબ્ઝોર્પ્શન ફિલ્ટર ડિસ્કસ કર્યું, પોલરાઇઝિંગ ફિલ્ટર ડિસ્કસ કર્યા. બરાબર.
આટલા ટાઈપના ફિલ્ટર્સ અલગ અલગ ટાઈપના કેમેરાસમાં આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક જે છે દેટ ઇઝ ટાઈપ્સ ઓફ ફિલ્મ. ફિલ્મ બ્લેક એન્ડ વ્હાઇટ પેનક્રોમેટિક ટાઈપની હોય, બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ ટાઈપની ફિલ્મ હોય, પછી છે કલર્સ જેને અથવા તો કલર ઇન્ફ્રારેડ ટાઈપની ફિલ્મ કહી શકાય. મેજર આ 4 ટાઈપની ફિલ્મ્સ યુઝ થતી હોય છે. બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોઝ જે છે એ વાઇડલી યુઝ થતા હતા એરિયલ ફોટોગ્રાફિક ફિલ્મ તરીકે. બરાબર, આ ટાઈપની ફિલ્મ જે છે એ બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજીસને જનરેટ કરવા માટે એરિયલ ફોટોગ્રાફીમાં યુઝ થતા હતા. સેકન્ડ ટાઈપનું જે છે બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ ફોટોગ્રાફી, એનો યુઝ તમે સેન્સિટિવિટી એનાલિસિસ કરવા માટે, તો સેન્સિટિવિટી 0.3 to 0.9 માઇક્રોમીટરની રેન્જમાં તમે ઇન્ફ્રારેડ ફોટોગ્રાફીનો યુઝ કરીને આ રેન્જમાં ફોટો કેપ્ચર કરતા હતા. બરાબર, ધારો કે વેજીટેશન જે છે તો બ્લેક એન્ડ વ્હાઇટ વેજીટેશનનો ફોટો તમે ઇન્ફ્રારેડ રિજનમાં કેપ્ચર કરી શકો છો, જેનાથી શું થશે તમારું વેજીટેશન પ્યોરલી અથવા તો પ્રોપરલી તમે એને ક્વોન્ટિફાય તો આઈડેન્ટિફાય અને ક્વોન્ટિફાય કરી શકો છો. નેક્સ્ટ જે છે કલર ફિલ્મ છે. કલર ફિલ્મ્સ રિક્વાયર મોર લાઇટ ધેન ધી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ્સ ઇન ઓર્ડર ટુ પ્રોવાઇડ ધ યુઝેબલ ઇમેજ. કોઈ પણ કલર ડેવલપમેન્ટ માટે જે શટર જે શટર સ્પીડ છે અથવા તો જે ફોકલ લેન્થ છે એવી રીતે એડજસ્ટ કરેલી હોય જોઈએ કે જે મેક્સિમમ અમાઉન્ટ ઓફ લાઇટને પાસ થવા દે કેમેરામાંથી. બરાબર છે, જેટલા કલર અથવા તો પીપલ જેટલા પણ લોકો જે છે બરાબર એ મોર કલર ગ્રેડેશન લાઈક જેમ જેમ ટેકનોલોજી અપગ્રેડ થતી જાય છે એમ કલર ગ્રેડેશન વધતું જાય છે. બરાબર છે, મોટા ભાગના અત્યાર સુધીના જેટલા પણ આપણે ફોટોસ કેપ્ચર કરેલા હતા એ બધા જ ગ્રે ટોનમાં હતા કે જેમ જેમ ધારો કે તમને એક બ્લેક એન્ડ વ્હાઇટ આપણે ફોટો કોઈ પણ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જે ધારો કે વોટર જે છે એ બ્લેક કલરનું દેખાશે, તમને કન્સ્ટ્રક્શન જે છે એ મોટા ભાગે વ્હાઇટિશ દેખાશે, અથવા તો ધારો કે કોઈ સહારણ રન અથવા તો જ્યાં રિફ્લેક્ટિવિટી વધારે છે એવી કોઈ જગ્યાએથી તમે જ્યારે એને બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો કેપ્ચર કરો છો તો જે સૌથી હાઈએસ્ટ રિફ્લેક્ટિવ કમ્પોનન્ટ હોય છે અર્થ પર, જે એ રિફ્લેક્ટિવિટી જેની વધારે છે એ કેમેરામાં આપણને લાઈક એ ફોટોમાં આપણને બ્લેક કલરનું દેખાશે. બરાબર છે, જેમ જેમ જે વસ્તુ ડાર્ક કલરની હશે એકચ્યુઅલમાં જેની રિફ્લેક્ટિવિટી ઓછી હશે એ વ્હાઇટિશ કલરમાં દેખાશે. આ ટાઈપનું ઇન્ટરપ્રિટેશન એનું હોય છે. આપણે ફિલ્મમાં આપણે મેજરલી જ્યારે કલર ફિલ્મનો યુઝ કરતા હોઈએ છીએ ત્યારે 3 ટાઈપના કલર્સ બેઝિક કલરનો યુઝ કરીએ છીએ અને કહેવાય આર, જી અને બી. રેડ, બ્લુ અને ગ્રીન લાઇટનો યુઝ કરીએ છીએ જે સિમિલર ટુ ધી અવર આઈઝ, મતલબ કે જે આપણી આંખ જે બેઝિક એક કેમેરા આપણી આંખની જેમ જ ફંક્શન કરે છે, તો જે બેઝિક કલર્સ જે જોઈએ છે આપણને આર, જી અને બી મતલબ રેડ, બ્લુ અને ગ્રીન કલરની લાઇટ્સથી જ તમારું આખા જ ફોટોનું કલર કમ્પોઝિશન બનતું હોય છે. આજકાલ તમને ખબર હશે કે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અલગ અલગ ટાઈપના ફિલ્ટર્સ અવેલેબલ હોય છે કે જે બ્લુ ફિલ્ટર હોય, વાયોલેટ ફિલ્ટર છે, યલોઇશ ફિલ્ટર છે, બરાબર છે, હેઝ ફિલ્ટર છે, બહુ બધા ટાઈપના ફિલ્ટર્સ હોય છે જેમાં તમને કલર ગ્રેડેશન અથવા તો કલર વેરિએશન્સ જોવા મળે છે. બરાબર, તો ફિલ્મ નું આ ફર્સ્ટ ટાઈપનું ડિસ્ક્રિપ્શન છે જેમાં તમે બ્લેક એન્ડ વ્હાઇટ પેનક્રોમેટોગ્રાફિક ફિલ્મનો યુઝ કરો છો. સેકન્ડ વન ઇઝ બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ. બરાબર, હવે ફિલ્મની સાઇઝ કેટલી હોવી જોઈએ, ફિલ્મનું રિઝોલ્યુશન કેવું હોવું જોઈએ. ફિલ્મની સાઇઝ અલગ અલગ ટાઈપમાં મળી રહેતી હોય છે. અપ્રોક્સિમેટલી 180 mm by 180 mm જેટલી બેઝિક
રેગ્યુલર સાઇઝ યુઝ થતી હોય છે મેટ્રિક કેમેરામાં. રેક્ટેન્ગ્યુલર જે સાઇઝ છે, રેક્ટેન્ગ્યુલર જો તમારે યુઝ કરવી હોય ફિલ્મને તો 130 by 180 ની સાઇઝનું ફિલ્મ યુઝ કરતા હતા. તો અલગ અલગ સાઇઝની તમને ફિલ્મ્સ અવેલેબલ છે. પેનક્રોમેટિક કેમેરા માટે 115 mm to 1500 mm જેટલી ફિલ્મની સાઇઝ કોમનલી યુઝ થતી હોય છે. બરાબર. તો અમુક સેન્સર્સ જે છે જે ફિલ્મ બેઝડ સેન્સર્સ છે અથવા તો કેમેરા જે ફિક્સ કરેલા હતા જૂના સેટેલાઇટ બેઝડ એ ફિલ્મ બેઝડ છે. તો જેમાં LSF જેમાં LFC નો યુઝ થાય છે. એમાં સાઇઝ રેન્જ 230 mm to 460 mm જેટલી હોય છે. નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધી રિઝોલ્યુશન ઓફ ધ ફિલ્મ. રિઝોલ્યુશન એ resolving the power you કહી શકાય તો expressed in terms of line pair per millimeter. લાઇન પેર પર મિલીમીટર, 1 મિલીમીટરમાં કેટલી લાઇન્સ પેર થયેલી હોય છે that can be defined by the film resolution. એક બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જેની ઉપર ફિક્સ્ડ નંબર ઓફ પેર્સ ઓફ વ્હાઇટ એન્ડ બ્લેક લાઇન્સ અવેલેબલ હોય છે જે ઇક્વલી વિડ્થથી ડિવાઈડ કરેલી હોય છે. ધારો કે 100 લાઇન્સ પર mm, બરાબર. એ ફિક્સ છે કે પર mm 100 લાઇન્સ અવેલેબલ હશે બ્લેક એન્ડ વ્હાઇટ ટાઈપના ફિલ્મમાં. એને ડિફાઇન કેવી રીતે કરી શકાય છે? એને ડિફાઇન રિઝોલ્યુશન ઓફ ફિલ્મ તરીકે કરી શકાય છે. જેટલી વેલ્યુઝ વધારે હશે એટલું હાયર રિઝોલ્યુશન અવેલેબલ છે અથવા તો હાયર પાવર અવેલેબલ છે. આ રીતનું ઇન્ટરપ્રિટેશન હોય છે. Resolving power of the film is highly influenced by its contrast ratio. What is contrast ratio? The contrast ratio is the difference in the brightness between the brightest white and the darkest black within the image. કોન્ટ્રાસ્ટ રેશિયો એ શું છે? કોન્ટ્રાસ્ટ રેશિયો શું બતાવે છે? આપણા મોબાઈલમાં જે ડિજિટલ કેમેરાસ છે એમાં પણ તમે કોન્ટ્રાસ્ટનો ઓપ્શન હોય છે, તમે પ્લસ માઇનસ કરી શકો છો. તો વોટ ઇઝ કોન્ટ્રાસ્ટ રેશિયો? તો એ રેશિયો શું બતાવે છે કે હાઈએસ્ટ it is the ratio between the brightest white and darkest black. બ્રાઇટેસ્ટ વ્હાઇટ ટુ ડાર્કેસ્ટ બ્લેક વચ્ચેના જે સેલ પિક્સેલ હોય છે એના રેશિયોને તમે કોન્ટ્રાસ્ટ રેશિયો તરીકે કન્સિડર કરો છો. હાયર ધ કોન્ટ્રાસ્ટ ગીવ્સ ધી હાયર રિઝોલ્વિંગ પાવર. બરાબર. આનો મતલબ શું થાય કે જે ફિલ્મમાં ધારો કે ફોર અ ગિવન કોન્ટ્રાસ્ટ રેશિયો જે ફિલ્મ જે છે એનું રિઝોલ્યુશન છે 50 લાઇન્સ પર લાઇન પેર્સ પર mm અને સેમ ફિલ્મ નું રિઝોલ્વિંગ પાવર છે 100 લાઇન્સ પર mm એટ હાયર કોન્ટ્રાસ્ટ રેશિયો. બરાબર. તો રિક્વાયર્ડ કોન્ટ્રાસ્ટ રેશિયો એ રિઝોલ્યુશન જોડે કોરિલેટ કરીને ઇન્ટરપ્રિટ કરવામાં આવે છે. ધારો કે 100 લાઇન્સ per mm at contrast ratio of 1000 per 1, like 1000 jam 1. બરાબર. તો કોન્ટ્રાસ્ટ રેશિયો અને રિઝોલ્યુશન ઓફ ધ ફિલ્મને બંનેને કમ્બાઈન કરીને તમને ઇન્ટરપ્રિટ કરવામાં આવતું હોય છે. તો ફિલ્મને અન્ડરસ્ટેન્ડ કરવા માટે પહેલાં ટાઈપ્સ ઓફ ફિલ્મ સમજવી જરૂરી છે, પછી ફિલ્મ સાઇઝ જરૂરી છે અને ફિલ્મ રિઝોલ્યુશન આટલા વેરિયેબલ્સથી અથવા તો આટલા ટાઈપ્સથી તમે એને લાઈક ફિલ્મના ટાઈપ્સને તમે ડિસ્ક્રાઇબ કરી શકો છો. પછી નેક્સ્ટ સ્ટેપ છે તો ધ નેક્સ્ટ ટાઈપની ફિલ્મ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ એન્ડ કલર ફિલ્મ. હવે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ અને કલર ફિલ્મમાં શું ડિફરન્સ છે? બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જે છે એ કન્ઝિસ્ટ કરે છે અથવા તો એનું બેઝિક જે છે એ પોલિએસ્ટર ફિલ્મ્સનું હોય છે જે ઇમલ્શન ઓફ જિલેટિનના ઇમલ્શનથી કોટ કરેલું હોય છે. જિલેટિનના ઇમલ્શનથી એ કોટ કરેલું હોય છે જેમાં ટાઇની ક્રિસ્ટલ્સ ઓફ સિલ્વર હેલાઇડ્સ ટાઇની
ક્રિસ્ટલ્સ ઓફ સિલ્વર હાઇલાઇટ્સ AgCl. AgCl ના ક્રિસ્ટલ્સ એમાં એમ્બેડેડ મતલબ એમાં ફિક્સ કરેલા હોય છે જે જેનાથી એ વેવલેન્થ સેન્સિટિવ ડાઈસ ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. એવું કહી શકાય કે જેનાથી એ વેવલેન્થ સેન્સિટિવ ડાઈસ ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. જનરલી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જે છે એ મોટા ભાગના રેડિયેટિવ સોર્સ માટે રિસ્પોન્ડ કરે છે એવું કહી શકાય. યુવી લાઇટ, વિઝિબલ લાઇટ, નિયર ઇન્ફ્રારેડ ત્રણેય ટાઈપના મેજર સોર્સ માટે તમને રિસ્પોન્ડ કરે છે એવું કહી શકાય. જ્યારે નંબર ઓફ ફોટોન સ્ટ્રાઇક્સ નેગેટિવલી ચાર્જ હાઇલાઇટ ક્રિસ્ટલ્સ, બરાબર, નંબર ઓફ ફોટોન્સ જ્યારે સ્ટ્રાઇક કરે છે તમારા નેગેટિવલી ચાર્જ હાઇલાઇટ ક્રિસ્ટલને એ ઇલેક્ટ્રોન હાઇલાઇટ્સ જે છે ઇલેક્ટ્રોન લૂઝ કરશે અને વધારે મોર એનર્જેટિક બનશે. એ ઇલેક્ટ્રોન્સ જે છે એ જોઈન થઈ જશે પોઝિટિવલી ચાર્જ સિલ્વર આયન સાથે અને બેલેન્સ કરી દે છે balance their charges and making them the atoms of the silver metal. સિલ્વર મેટલના એટમ્સ ફોર્મ કરે છે અને આ સિલ્વર મેટલના એટમ્સથી તમારી ફિલ્મ ઉપર પિક્ચર અથવા તો જેનો પણ આપણે પિક્ચર લીધો તો ફોટોગ્રાફ લીધો છે એ કેપ્ચર કરી શકો છો તમે તો તેને ડેવલપ કરી શકો છો. એક વખત એ કેપ્ચર કરી લો પછી તમારે ફિલ્મને ડેવલપ કરવી પડે. ફિલ્મને ડેવલપ કરવા માટે એને ઇમર્સ કરવામાં આવે છે ઇન આલ્કલાઇન સોલ્યુશનમાં તમે એને ઓર્ગેનિક સોલ્યુશનમાં તમે એને ઇમર્સ અથવા તો એને રાખી મૂકો છો તો કેમિકલ જે છે ઇલેક્ટ્રોન ન્યુટ્રલાઇઝ થઈ જશે અને જે Ag છે સિલ્વર જે છે રિડ્યુસ્ડ આયન ફોર્મ કરશે જેનાથી બ્લેક સિલ્વર મેટલ જેવો કલર ડેવલપ થશે, બરાબર છે. આ મેટાલિક ગ્રેઇન જે છે એ વોલ્યુમ ડિટરમાઇન કરવા માટે યુઝ થતું હોય છે તો ફિલ્મ ડેન્સિટી મેજરમેન્ટ કરવા માટે યુઝ થતું હોય છે, બરાબર છે. તો ઇમર્શન જે રિસીવ કરે છે રિસીવિંગ ધી મોર લાઇટ ધ ડેન્સિટી ઓફ ધ ફિલ્મ ઇઝ ધી ગ્રેટર. એવું કહી શકાય કે ફોર ધ પાર્ટ્સ ઓફ ધ ઇમર્શન રિસીવિંગ ધી મોર લાઇટ ધ ડેન્સિટી ઓફ ધ ફિલ્મ ઇઝ ગ્રેટર, બરાબર. ફિલ્મની ડેન્સિટી વધારે હશે જ્યારે વધારે અમાઉન્ટ ઓફ લાઇટ રિસીવ કરતી હોય છે, હાયર અમાઉન્ટ ઓફ લાઇટ એ રિસીવ કરતી હશે, બરાબર. નેક્સ્ટ સ્ટેપ હોય છે નેગેટિવને સેપરેટ કરવા માટે. સેપરેટ પોઝિટિવ અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ જનરેટ કરવા માટેનું એ નેક્સ્ટ સ્ટેપ છે, બરાબર. તો મોટાભાગે આ જે પ્રોસિજર છે યુઝિંગ ધીસ પ્રોસિજર વી કેન ડેવલપ ધી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ, બરાબર. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મને જનરેટ કઈ રીતે કરી શકાય તો આ મેથડથી એને તમે જનરેટ કરી શકો છો. નેક્સ્ટ ઇઝ પ્રોસેસિંગ ઓફ ધી કલર ફિલ્મ. પ્રોસેસિંગ ઓફ ધી કલર ફિલ્મ કઈ રીતે કલર ફિલ્મને ડેવલપ કરી શકો તો કલર ફિલ્મમાં અલગ અલગ કોન્સેપ્ટ એપ્લિકેબલ છે. ધારો કે 3 ટાઈપ્સ ઓફ એડિટિવ્સ કલર્સ આર ધેર. મેજરલી 3 ટાઈપ્સ ઓફ એડિટિવ્સ કલર્સ તમે યુઝ કરી શકો છો. કાં તો RGB હોય, પછી યલો, સાયન એન્ડ મજેન્ટા હોય. લાઈક તો 3 કલર્સના પેર્સ બનેલા હશે કે જેને તમે યુઝ કરી શકો છો કલર ડેવલપમેન્ટ માટે. લાર્જલી વી યુઝ RGB ટાઈપ ઓફ ફિલ્મ્સ, બરાબર. આપણે જે કલર મેકિંગની પ્રિન્સિપલ છે એ આઈધર કલર એડિશનથી અથવા તો કલર સબસ્ટ્રેક્શનની પ્રોસિજરથી તમે એને ડેવલપ કરી શકો છો. પ્રિન્સિપલ ઓફ ધી કલર સબસ્ટ્રેક્શન અપ્લાઇઝ ટુ ધી કલર સેન્સિટાઇઝ્ડ ફિલ્મ. જે કલર સેન્સિટિવ જે પ્રિન્સિપલ છે કલર સબસ્ટ્રેક્શનનો એ કલર સેન્સિટાઇઝ્ડ ફિલ્મ માટે જ યુઝ થાય છે. Film consists of the emulsion layer containing silver chloride. સિલ્વર ક્લોરાઇડ આપણે જે AgCl યુઝ કરતા હતા એ જ AgCl નો યુઝ થાય છે. AgCl is treated with the light sensitivity dye and each responding to the limited wavelength of the range. બરાબર. કે જે ફર્સ્ટ તમારી ફિલ્મ જે છે એ AgCl જોડે રિએક્ટ કરે છે, બરાબર. અને
તમારી કલર ફિલ્મ જે છે એ ડેવલપ થવાનું ઇનિશિએટ કરે છે. ફર્સ્ટ લેયર જે છે એ સબસ્ટ્રેક્ટિંગ ફિલ્ટર્સ during the development of the film. બરાબર છે. Each layer of the film will respond to the different section of the scene spectrum. દરેક ટાઈપનું લેયર જે છે એ અલગ અલગ ટાઈપના સીન સ્પેક્ટ્રમને અફેક્ટ અથવા તો રિપ્રેઝેન્ટ કરે છે કલર ફિલ્મમાં. બરાબર. તો ધારો કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ લેયર્સ આર સ્ટેક્ડ રિસ્પેક્ટિવલી. ધારો કે બ્લુ સેન્સિટિવ લેયર છે સૌથી ઉપર, સૌથી ફર્સ્ટ લેયર છે બ્લુ સેન્સિટિવ લાઈક બ્લુ કલર, લાઈક બ્લુ સેન્સિટિવ લેયર છે સૌથી ઉપર. યલો સેન્સિટિવ લેયર છે મિડલ પોર્શનમાં, અને ફાઇનલી સૌથી નીચે રેડ સેન્સિટિવ લેયર છે. તો આર, જી અને બી ત્રણેયની કોમ્બિનેશનથી તમને એક કલર ડેવલપ્ડ ફિલ્મ જનરેશન જોવા મળે છે. રેડ લાઇટ જે છે, ધારો કે રેડ લાઇટનો મતલબ શું થાય, એ રેડ કલરને સૌથી હાઈલી એબ્ઝોર્બ કરશે. સોરી, રેડ કલરને સૌથી લેસ એબ્ઝોર્બ કરશે, અને જેનાથી તમને એ બેન્ડવિડ્થ સૌથી હાઈએસ્ટ રેડ કલરે દેખાશે. ધારો કે આપણને કોઈ પણ ઓબ્જેક્ટ, ધારો કે આપણને લીવ્સ છે, તો લીવ્સ ગ્રીન કલરના જ કેમ દેખાય છે? તો ગ્રીન લાઇટ તો બધી જ ટાઈપની પડે છે, પણ ગ્રીન જે છે સૌથી રિફ્લેક્ટિવ કલર છે. બરાબર. તો એ જ રીતે જો આર રેડ ચેનલમાં તમે જ્યારે કોઈ પણ વસ્તુને મેજર કરો છો, તો રેડ વુડ બી હાઈલી રિફ્લેક્ટિવ ચેનલ અથવા તો હાઈલી રિફ્લેક્ટિવ લાઇટ. અથવા તો બ્લુ ચેનલમાં તમે એને મેજર કરો છો, તો બ્લુ કલર વિલ બી ધી હાઈલી રિફ્લેક્ટિવ લાઇટ. બરાબર. તો આવી રીતે અલગ અલગ કોમ્બિનેશનનો યુઝ કરીને તમે ફિલ્મ ડેવલપ કરી શકો છો, કલર ફિલ્મ ડેવલપ કરી શકો છો. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જે છે એના 3 લેયર્સ પડે. થ્રી લેયર્સ આર ધેર ઇન ધી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ. કયું લેયર છે? તો ફર્સ્ટ ઇઝ પેનક્રોમેટિક સેન્સિટિવ લેયર, સેકન્ડ વન ઇઝ ફિલ્મ બેઝ, એન્ડ ધ થર્ડ વન ઇઝ એન્ટી હેલેશન લેયર. બરાબર. આ 3 ટાઈપના લેયર્સ હોય બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં. જ્યારે બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ ફિલ્મ હોય છે એમાં near infrared sensitive layer would be the first layer, second layer would be the film base, and the third layer would be the anti-halination layer. બરાબર. થર્ડ ફિલ્મ જે છે એ એન્ટી હેલિનેશન લેયર તરીકે કન્સિડર થાય છે. થર્ડ કમ્પોનન્ટ ઇઝ ધી ટ્રુ કલર ફિલ્મ. બરાબર. થર્ડ ફિલ્મ હોય છે એ ટ્રુ કલર ફિલ્મ હોય છે. ફર્સ્ટ વન ઇઝ બ્લુ સેન્સિટિવ લેયર, second one is yellow sensitive layer, third one is green sensitive layer, fourth one is red sensitive layer, પછી film base અને પછી anti halination layer. તો જે film base છે અને anti halination layers are the common in every type of film. જે વેરિએશન્સ થાય છે એની ઉપરના ટોપ લેયરમાં સૌથી હાઈએસ્ટ વેરિએશન થાય છે. આપણને જે ટાઈપની ફિલ્મ જોઈતી હોય એ પ્રમાણેના તમારે અલગ અલગ લેયર ડેવલપ કરવા પડે છે. અથવા તો ટિપિકલ ક્રોસ સેક્શન, ટિપિકલ ફિલ્મમાં તમારે સૌથી ટોપ લેયર્સ જે હશે એ દરેક ટાઈપની ફિલ્મ્સમાં અલગ અલગ હશે. ધારો કે મેં તમને જેમ કીધું એમ કે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ જે છે એમાં તમારે સેન્સિટિવ લેયર જે બધા જ આરજીબી બધા જ ટાઈપના કલર્સ માટે સેન્સિટિવ લેયર તરીકે એક્ટ કરશે. બ્લેક એન્ડ વ્હાઇટ ઇન્ફ્રારેડ ફિલ્મ જે છે એમાં નિયર ઇન્ફ્રારેડ રિજનમાં સેન્સિટિવ લેયર જે છે એ ઇમ્પોઝ કરવામાં આવે છે. જ્યારે ટ્રુ કલર ઇમેજ હોય તો એમાં સૌથી ફર્સ્ટ લેયર વુડ બી બ્લુ, સેકન્ડ લેયર વુડ બી યલો, થર્ડ લેયર would be green, fourth layer would be red. બરાબર. તો આ રીતે ચાર ટાઈપના લેયર્સ તમે યુઝ કરી શકો છો, જેનાથી આરજીબી કલર ઇમેજ મળશે, જે તમને ફિલ્મ બેઝ ઉપર સુપર ઇમ્પોઝ કરશે તો તમને ફિલ્મ ડેવલપમેન્ટ માટે જરૂર પડશે. બરાબર. Fourth type of typical film is near infrared sensitive is color infrared film.
એમાં શું યુઝ થશે? INR નિયર ઇન્ફ્રારેડ સેન્સિટિવ લેયર, સેકન્ડ ઇઝ ગ્રીન સેન્સિટિવ લેયર અથવા તો રેડ સેન્સિટિવ લેયર. આ 3 ટાઈપના બેન્ડવિડ્થ યુઝ થતી હોય છે. એટલે ફર્સ્ટ લેયર વુડ બી ધી નિયર ઇન્ફ્રારેડ લેયર and the other two will be green and red. બરાબર છે? blue will be replaced by the near infrared layer, near IR layer કહી શકાય, જેને ફિલ્મ બેઝ પર તમે સુપર ઇમ્પોઝ કરો છો. બરાબર? તો તમને સૌથી નીચેના સૌથી બોટમના લેયરમાં આ 2 ટાઈપના લેયર્સ મળે છે. તો અત્યારે આપણે જે ડિસ્કસ કર્યું એ ટાઈપ્સ ઓફ ફિલ્મ્સ કયા ટાઈપની હોય, એની સાઇઝ કેવું, રિઝોલ્યુશન કેવું છે, કયા વર્ડ્સ છે, ડેવલપ કઈ રીતે થાય. કારણ કે સૌથી પહેલા એને શું કરવામાં આવે છે, જે પણ ફિલ્મ છે એને આલ્કલાઇન સોલ્યુશનમાં ડીપ કરવામાં આવે છે, તો ઇમર્સ કરવામાં આવે તો એમાં રહેલા સિલ્વરના જે આયન્સ જે છે એ માઇગ્રેટ થઈને સિલ્વર મેટલ્સમાં કન્વર્ટ થઈ જતા હોય છે. રિડક્શનથી એ સિલ્વર મેટલ્સમાં કન્વર્ટ થઈ જતા હોય છે. બરાબર? તો મોર ઓર લેસ આપણે વધારે ડિસ્કશન કર્યું છે 2 ટોપિક્સ પર. ફર્સ્ટ વન ઇઝ ફિલ્ટર્સ એન્ડ અધર વન ઇઝ ફિલ્મ્સ. બરાબર? અલગ અલગ ટાઈપના ફિલ્ટર્સ યુઝ થાય છે. આપણે એવું ડિસ્કસ કર્યું. ધારો કે એબ્ઝોર્પ્શન ફિલ્ટર, કે ધારો કે હું એવું ફિલ્ટર લગાવું છું કે જે ખાલી બ્લુ લાઇટને એબ્ઝોર્બ કરી દે. તો આપણે જે કેપ્ચર કરીશું એમાં રેડ અને ગ્રીન જ લાઇટ આપણે રિસીવ કરી શકીશું. બરાબર? તો ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એબ્ઝોર્પ્શન ફિલ્ટર યુઝ થઈ શકે. ઇન્ટરફિયરન્સ ફિલ્ટર્સ યુઝ થઈ શકે. ધારો કે તમે કોઈ ગ્લિટરિંગ છે તો શિમરિંગ છે, આવી કોઈ ઇફેક્ટને રિડ્યુસ અથવા તો રિમૂવ કરવા માટે પોલરાઇઝ ફિલ્ટર યુઝ કરો છો. બરાબર? તો વેરિયસ ટાઈપ ઓફ ફિલ્ટર્સ તમે ઇન્ટરફિયરન્સ રિમૂવ કરવા માટે યુઝ કરતા હો છો. આખી એસેમ્બલીથી તમારું આપણો જે ઓલ્ડ કેમેરા જે હતા, પહેલા જૂના કેમેરા જે હતા એની આપણે એસેમ્બલી ડિસ્કસ કરી અત્યાર સુધી. બરાબર છે? નેક્સ્ટ લેક્ચરમાં આને ફર્ધર ડિસ્કશન કે જીઓમેટ્રી ઓફ ધી એરિયલ ફોટોગ્રાફી કેવી રીતે હોય, સ્કેલ કોને કહેવાય, એરિયા ઓફ લાઈક વ્યૂ એંગલ શું છે, ઓપ્ટિકલ એક્સિસ કોને કહેવાય, ફ્લાઇટ લાઇન શું કહેવાય. બરાબર? આ બધું આપણે ઓબ્લિક વ્યૂ કોને કહેવાય, આ બધા ડિસ્કસ કરીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી કન્ટિન્યુ કરીશું કાલે. બરાબર? અને જેનું કાલે પ્રેઝન્ટેશન છે પ્લીઝ તૈયાર રહેજો. બરાબર? હું મીટિંગ અત્યારે હવે એન્ડ કરું છું. Thank you, ma'am. ઓકે Thank you, ma'am. ઓકે.